નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો સીસી ફિઝિક્સ 501 ક્લાસિકલ મિકેનિક્સ સેમેસ્ટર 5ના વિદ્યાર્થી માટે આપણે યુનિટ 3નો પહેલો ભાગ લાગ્રાન્જિયન ફોર્મ્યુલેશન વિશે ચર્ચા કરતા હતા. એમાં આપણે 1 થી 9 લેક્ચર લાગ્રાન્જિયન ફોર્મ્યુલન વિશે સમજીએ. તો આજના લેક્ચરમાં એના આપણે એક્ઝામ્પલ જોઈશું. તો કે ન્યૂટનના નિયમ પરથી સંરક્ષી તંત્રો માટે લાગ્રાન્જિયન ઇક્વેશન મેળવો. ઓકે, તો ન્યૂટનના નિયમ પરથી તો ધારો કે n કણોનું બનેલું તંત્ર બાહ્ય બળો અને ગતિ પ્રબંધક બળો અસર નીચે સંતુલનમાં હોય છે. બાહ્ય બળો અને ગતિ પ્રબંધક બળોની અસર નીચે સંતુલન થાય તો આ પ્રણાલીમાં આઈમાં કણના યામો xi, yi, zi તથા તેમનું દળ mi છે તો તેની કાઇનેટિક એનર્જી T બરાબર 1/2 mi કૌંસમાં xi.2 પ્લસ yi.2 પ્લસ zi.2 એટલે કે 3 યામો હતા. તો કાઇનેટિક એનર્જી આપણે કઈ રીતે દર્શાવતા હતા? T ઇઝ ઇક્વલ ટુ 1/2 mi. જનરલી આપણે દર્શાવતા હતા T ઇઝ ઇક્વલ ટુ 1/2 m v². તો હવે અહીંયા 3 ડાયમેન્શનમાં છે તો xi.2 પ્લસ yi.2 પ્લસ zi.2 વડે દર્શાવીશું. હવે કાઇનેટિક વિધેય વેગનું વિધેય હોવાથી તેનું xi, yi અને zi યામની સાપેક્ષે વિકલન કરતાં શું થશે? 0. ઇટ મીન્સ કાઇનેટિક વિધેય એ x ડોટનું વિધેય છે t. તો xi, yi અને zની સાપેક્ષે વિકલન 0 થશે. તો જે ઇક્વેશન 2માં દર્શાવેલ છે dt આ ઇક્વેશન dt અપન del t અપન del xi ઇઝ ઇક્વલ ટુ del t અપન del yi ઇઝ ઇક્વલ ટુ del t અપન del z બરાબર શું થશે? 0 થશે. ઓકે, ચાલો હવે કાઇનેટિક એનર્જીનું x ડોટ i, yi ડોટ અને zi ડોટની સાપેક્ષે વિકલન કરીએ. તો હવે કાઇનેટિક એનર્જી એ x ડોટ, y ડોટ અને z ડોટનું વિધેય હોવાથી એનું વિકલન થશે. તો del t બાય del xi ડોટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આનું વિકલન સમીકરણ 1નું એક્સની સાપેક્ષે, તો એક્સની સાપેક્ષે થશે 1/2 mi 2x ડોટ. તો 1/2 અને 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે આપણને મળશે del t બાય del x બરાબર mi xi. એ જ રીતે del t અપન del yi ડોટ બરાબર મળશે આપણને mi yi ડોટ. એ જ રીતે મળશે આપણને del t અપન del zi ડોટ માટે mi zi ડોટ. ઓકે, હવે આપણે લાગ્રાન્જિયન સમીકરણ માટે લાગ્રાન્જિયન સમીકરણ શું હતું? આપણું લાગ્રાન્જિયન સમીકરણ હતું d બાય dt del l અપન del qi ડોટ માઇનસ del l અપન del t ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે શું કરીશું? તો આપણે આજે ઇક્વેશન મળ્યા એટલે કે કાઇનેટિક એનર્જીનું વેગના કોઓર્ડિનેટની સાપેક્ષે જે વિકલન કર્યું એનું વિકલન હવે આપણે સમયની સાપેક્ષે કરીશું. તો d બાય dt કૌંસમાં del t અપન del xi ડોટ બરાબર આપણને મળશે, કારણ કે m1 એ કોન્સ્ટન્ટ છે તો માત્ર mi ઇન્ટુ xi ડબલ ડોટ, જેને આપણે fx કહીશું. શું કહીશું? fx. એ જ રીતે del t બાય d બાય dt del t બાય del yi ડોટ બરાબર mi yi ડબલ ડોટ, જેને આપણે f5 વડે દર્શાવીશું. એ જ રીતે del t બાય del zi નું tની સાપેક્ષે વિકલન કરતાં મળશે આપણને mi z ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ fz. ઓકે, ચલો આના પછી છે હવે બળ ક્ષેત્ર સંરક્ષી હોવાથી બળ એ સ્થિતિ ઉર્જાનું ઋણ વિકલન થશે. ઓકે, સંરક્ષી
તંત્ર માટે આપણે ભણી ગયા કે માઇનસ નેબલા વી, એટલે કે સંરક્ષિત તંત્ર માટે બળ એ સ્થિતિ ઉર્જાનું ઋણ વિકલન છે. ઓકે, ચલો તો એફ એક્સ આઈ બરાબર માઇનસ ડેલ વી અપન ડેલ એક્સ આઈ, એફ વાય આઈ બરાબર માઇનસ ડેલ વી અપન ડેલ વાય આઈ, એફ ઝેડ આઈ બરાબર માઇનસ ડેલ વી અપન ડેલ ઝેડ આઈ. હવે ડી બાય ડીટી ડેલ ટી અપન ડેલ એક્સ આઈ ડોટ માટે આપણે શું લખીશું? માઇનસ ડીવી અપન ડેલ એક્સ આઈ, જેને આપણે એફ એક્સ વડે દર્શાવીશું. આ જે સમીકરણ છે, આ સમીકરણની કિંમત આગળના જે સમીકરણ હતા, આ સમીકરણ એમાં આપણે મૂકીશું. ઓકે, તો ડી બાય ડીટી ડેલ ટી અપન ડેલ વાય આઈ ડોટ બરાબર માઇનસ ડેલ વી અપન ડેલ વાય આઈ બરાબર એફ વાય ડેલ ટી અપન ડેલ ટી અપન ડેલ ઝેડ ડોટ સમયની સાપેક્ષે ગુણવત્તા માઇનસ ડીવી અપન ડેલ ઝેડ આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ઝેડ. ઓકે, હવે સમીકરણ 3 પરથી અહીંયા આપણને મળી ગઈ પોટેન્શિયલ એનર્જી. આ છે પોટેન્શિયલ એનર્જીના ઇક્વેશન, પોટેન્શિયલ એનર્જી. એ જ રીતે આ ઇક્વેશન કોના છે? તો કે આપણું જે ઇક્વેશન હતું ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ક્યુ આઈ ડોટ, તો આ જે છે લાંગ્રાન્જિયન સમીકરણ એ આર્યા બધા, અને માઇનસ ડેલ એલ અપન ડેલ ટી આર્યા ઇક્વેશન. તો આ સમીકરણ 3 પરથી આ બધા જ ઇક્વેશનો અહીંયા મૂકીશું તો શું થશે? ડેલ અપન ડી બાય ડીટી ડેલ ટી અપન ડેલ એક્સ આઈ ડોટ પ્લસ ડેલ વી અપન ડેલ એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ 0, જેને એ બી સી અને એ બી સી વડે નામ આપ્યા. ડેલ ટી અપન ડી બાય ડીટી ડેલ ટી અપન ડેલ વાય આઈ ડોટ પ્લસ ડેલ વી અપન ડેલ વાય આઈ બરાબર 0, ડી બાય ડીટી ડેલ ટી અપન ડેલ ઝેડ આઈ ડોટ પ્લસ ડેલ વી અપન ડેલ ઝેડ આઈ બરાબર 0. ઓકે, હવે તંત્રનો લાંગ્રાન્જિયન એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી છે. અહીં ટી એ ગતિ ઉર્જા છે, જે એક્સ આઈ ડોટ વાય આઈ ડોટ અને ઝેડ આઈ ડોટનું વિધેય છે, તથા સ્થિતિ ઉર્જા વી એ એક્સ આઈ વાય આઈ અને ઝેડ આઈનું વિધેય છે. હવે લાંગ્રાન્જિયન લખવું હોય તો લાંગ્રાન્જિયન એ એલ ઇઝ ઇક્વલ ટુ એલ એક્સ આઈ ડોટ વાય આઈ ડોટ ઝેડ આઈ ડોટ અને એક્સ આઈ વાય આઈ અને ઝેડ આઈ. તો લાંગ્રાન્જિયન સૂત્ર શું છે? એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી. ઓકે, તો એલ હવે આ જે લાંગ્રાન્જિયન છે એની એક્સ ડોટની સાપેક્ષે વિકલન કરીએ તો ડેલ એલ અપન ડેલ એક્સ ડોટ બરાબર ડેલ ટી અપન ડેલ એક્સ ડોટ માઇનસ ડેલ વી અપન ડેલ એક્સ ડોટ. ઓકે, હવે ડેલ એક્સ આઈ અપન ડેલ એક્સ અપન ડેલ એક્સ આઈ બરાબર ડેલ ટી અપન ડેલ એક્સ આઈ ડોટ. જો સંરક્ષિત તંત્ર માટે ડેલ વી અપન ડેલ એક્સ આઈ બરાબર 0 લઈ લઈએ તો આપણને શું મળશે? ડેલ એલ અપન ડેલ એક્સ ડોટ બરાબર ડેલ ટી અપન ડેલ એક્સ ડોટ. ઓકે, સંરક્ષિત તંત્ર માટે અહીંયા શું લઈ લઈએ તો 0, તો બે જ પદ મળશે, ડેલ એલ અપન ડેલ એક્સ આઈ ડોટ બરાબર ડેલ ટી અપન ડેલ એક્સ આઈ ડોટ. એ જ રીતે વાય માટે અને ઝેડ માટે આ ઇક્વેશનને આપણે સમીકરણ નંબર સ્ટાર વડે દર્શાવીએ. ઓકે, હવે આ જે બીજું પદ છે તો કે ડેલ એલ અપન ડેલ એક્સ આઈ, હવે કાઇનેટિક એનર્જીને શૂન્ય લઈ લઈએ તો આપણને ડેલ એક્સ અપન ડેલ એક્સ આઈ બરાબર માઇનસ ડેલ વી અપન ડેલ એક્સ આઈ મળશે. એ જ રીતે ડેલ એલ અપન ડેલ એક્સ આઈ બરાબર માઇનસ ડેલ વી અપન ડેલ એક્સ આઈ મળશે. તો આ ત્રણેય ઇક્વેશનો છે એક્સ વાય અને ઝેડના ફોર્મમાં, એને ઇક્વેશન નંબર સ્ટાર કરી દઈએ. સમીકરણ 1, 2 એટલે કે એબીસીમાં સ્ટાર અને ડબલ સ્ટારની વેલ્યુ મૂકીએ. એબીસી ઇક્વેશન આપણા આ જે ઇક્વેશન છે એમાં ડેલ ટી અપન ડેલ એક્સ આઈ ડોટ અને ડેલ વી માઇનસ ડેલ વી અપન ડેલ એક્સ આઈની વેલ્યુ મૂકીએ એબીસીમાં, એટલે કે સ્ટાર અને 2 સ્ટારની કિંમત મૂકીએ તો આપણને મળશે ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ એક્સ આઈ ડોટ માઇનસ ડેલ એલ અપન ડેલ એક્સ આઈ બરાબર 0. કઈ રીતે? તો કે જુઓ, ડી બાય ડીટી ડેલ ટી અપન ડેલ એક્સ આઈ અહીંયા જે છે ડેલ ટી અપન ડેલ એક્સ આઈ બરાબર, તો એની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકી? એની જગ્યાએ આપણે કિંમત મૂકી આરી
ડેલ એલ અપન ડેલ એક્સ આઈ ડોટ બરાબર ડેલ ટી અપન ડેલ એક્સ આઈ ડોટ. કારણ કે ડેલ ટી અપન ડેલ એક્સ આઈ ડોટ બરાબર ડેલ એલ અપન ડેલ એક્સ આઈ ડોટ છે, તો આની જગ્યાએ આપણે મૂકી શકીએ. તો આપણને ઇક્વેશન મળશે ડેલ ટી અપન ડેલ એક્સ ડોટનું ટાઈમ ડેરિવેશન માઇનસ ડેલ એલ અપન ડેલ ટી બરાબર 0. ઓકે, એ જ રીતે વાય માટે પણ અહીંથી મળશે. વાયની કિંમત આ રહે. ઓકે, તો એ કિંમત મૂકીશું, સોરી વાયની કિંમત આ રહી અને આ રહી. આ બંને કિંમતો સમીકરણ નંબર બીમાં મૂકીશું. આ જે સમીકરણ બી દેખાય છે એમાં, તો આપણને મળશે ડી બાય ડીટી કૌંસમાં ડેલ એલ અપન ડેલ વાય ડોટ માઇનસ ડેલ એલ અપન ડેલ વાય બરાબર 0. એ જ રીતે ઝેડ માટે પણ મળશે, જે સીમાં. હવે સીમાં વેલ્યુ મૂકીશું, આ અને આ, તો આપણને સમીકરણ મળશે ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ઝેડ ડોટ માઇનસ ડેલ એલ અપન ડેલ ઝેડ બરાબર 0. સમીકરણ 4માં દર્શાવેલ 3 સમીકરણ પ્રણાલીમાં આઈમાં કણ માટે લાગ્રાન્જિયન સમીકરણ છે. જો પ્રણાલીમાં બધા જ કણો માટે લાગ્રાન્જિયન સમીકરણ પ્રાપ્ત કરવામાં આવે તો 3 લાગ્રાન્જિયન સમીકરણ પ્રાપ્ત થાય છે. આ જ રીતે ન્યૂટનના સમીકરણ પરથી લાગ્રાન્જિયન સમીકરણ પ્રાપ્ત થાય છે. ઓકે, એના પછી છે ઉપેક્ષનીય ઇગ્નોરેબલ અથવા સાયક્લિક યામો. તો જોઈએ, હવે અત્યારે આપણે ડિસ્કસ કરી કે ન્યૂટનના નિયમ પરથી સંરક્ષિત તંત્ર માટે લાગ્રાન્જિયન ઇક્વેશન તારવીએ. તો તંત્રનું લાગ્રાન્જિયન એલ એ વ્યાપક યામ ક્યુજે તથા વ્યાપક વેગ ક્યુજે ડોટ અને સમય ટીનું વિધેય છે. લાગ્રાન્જિયન સમીકરણ એ કોનું વિધેય છે? તો કે ક્યુજે ડોટ અને ટી, વ્યાપક યામ, વ્યાપક વેગ અને સમય. જો તંત્રનું લાગ્રાન્જિયન એલ વ્યાપક યામ ક્યુજે ધરાવતું ન હોય તો આવા તંત્ર માટે વ્યાપક યામ ધરાવતું ન હોય એટલે કે ક્યુજે બરાબર ડેલ એલ અપન ડેલ ક્યુજે બરાબર 0 થાય, તો અહીં વ્યાપક યામ ક્યુજેને અવગણવામાં આવે છે. આવા અવગણી શકાય તેવા યામોને ઇગ્નોરેબલ અથવા સાયક્લિક કોઓર્ડિનેટ કહે છે. અહીં વ્યાપક યામ ક્યુજે એ ઉપેક્ષનીય છે. ઉપેક્ષનીય યામો તંત્રની ગતિના ભૌતિક સ્વરૂપ માટે ગાઢ સંબંધ હોય છે. જ્યારે વ્યાપક યામ સ્થાનાંતરીય ક્યુજે ઉપેક્ષનીય હોય તો લાગ્રાન્જિયન ગેરહાજર હોય ત્યારે સમગ્ર તંત્ર ક્યુજે યામની દિશામાં સ્થાનાંતર કરવામાં આવે તો લાગ્રાન્જિયન વિધેય અચળ રહે છે, જ્યારે વેગનું વિધેય ના હોય ત્યારે. ઓકે, તો ઇગ્નોરેબલ અથવા સાયક્લિક યામો કોને કહીશું? તો કે જે તંત્ર આપણું કોઈ લાગ્રાન્જિયન છે એ ક્યુ ડોટ ટીનું વિધેય હોય છે. જો તંત્રનું વ્યાપક યામ ક્યુજે ધરાવતું ના હોય એટલે કે ક્યુજે બરાબર 0 હોય અથવા ડેલ એલ અપન ડેલ ક્યુજે બરાબર 0 હોય તો આજે ક્યુજે યામને અવગણવામાં આવે છે. તો આવા અવગણી શકાય તેવા યામોને ઇગ્નોરેબલ અથવા સાયક્લિક યામો કહે છે. જો વ્યાપક યામ ક્યુજે ચક્રીય હોય તો ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ બરાબર 0 થાય. હવે જો વ્યાપક યામ ક્યુજે ચક્રીય હોય, ચક્રીય માટેની કન્ડિશન કોઈ તો કે ડેલ એલ અપન ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો લાગ્રાન્જિયન સમીકરણનું સ્વરૂપ ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ માઇનસ ડેલ એલ અપન ડેલ ક્યુજે બરાબર 0ના સ્વરૂપમાં હોય. તો ડી બાય ડીટી અહીંયા શું આવશે? ડેલ એલ અપન ડેલ ક્યુજે આવશે. ઓકે, તો ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ બરાબર 0 થશે, કારણ કે આ પદ શું થઈ જશે? 0. ઓકે, તો ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ બરાબર કોન્સ્ટન્ટ પીજે, જે સમીકરણ 2માં દર્શાવ્યું છે. તો પીજેને આપણે ડેલ એલ અપન ડેલ ક્યુજે વડે વ્યાપક વેગમાન કહીશું. સમીકરણ 2 પરથી ચક્રીય યામ ક્યુજેથી અનુલક્ષી વ્યાપક વેગમાન પીજેનું સંરક્ષણ થાય છે. ઓકે, તો નેક્સ્ટ ટોપિક છે સમય સ્વતંત્ર પ્રતિબંધો ધરાવતા સંરક્ષિત તંત્રો માટે
ઉર્જા સંરક્ષિત નિયમ તારવો. તો સમય સ્વતંત્ર સંરક્ષિત તંત્ર માટે સ્થિતિયામોનું જ વિધેય હોય, કાઇનેટિક વેગનું વિધેય હશે નહીં. તો વી ક્યુ જે. જો તંત્રનું લાગ્રાન્જિયન સમીકરણ સ્પષ્ટપણે સમય સ્વતંત્ર હોય પણ સમય માટે સ્થાનાંતર માટે લાગ્રાન્જિયન એલ બદલાશે નહીં. ઓકે, તો ડેલ એલ અપન ડેલ ટી બરાબર 0. સમયથી સ્વતંત્ર કીધું છે એટલે કાઇનેટિક એનર્જી આવશે જ નહીં, માત્ર આવશે પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન. જો તંત્ર લાગ્રાન્જિયન સ્પષ્ટપણે સમય સ્વતંત્ર હોય તો કોઈપણ સમય માટે સ્થાનાંતર માટે લાગ્રાન્જિયન એલ બદલાશે નહીં. ડેલ એલ અપન ડેલ ટી બરાબર 0. તેથી તંત્રનું લાગ્રાન્જિયન સમીકરણ એલ બરાબર એલ ક્યુજે કૌંસમાં ક્યુજે ક્યુજે ડોટ. જનરલી આપણે તંત્રનું લાગ્રાન્જિયન સમીકરણ એલ ઇઝ ઇક્વલ ટુ એલ ક્યુજે ડોટ ટી હોય, પણ અહીંયા આપણે સમયથી સ્વતંત્ર લીધું છે એટલે ટી બરાબર શું થઈ જશે? 0. તો ડેલ એલ અપન ડેલ ટી બરાબર સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે ઇન્ટુ વ્યાપક યામના ફોર્મમાં જ્યારે આપણે જનરલાઇઝ કોઓર્ડિનેટ ભણતા હતા ત્યારે આ રીતનું ઇન્ટિગ્રેશન આપણે કર્યું હતું. તો ક્યુજે ડોટ અપન ડેલ ક્યુજે ડોટ અપન ડેલ ટી પ્લસ તો તેથી તંત્રનું લાગ્રાન્જિયન સમીકરણ થશે ડેલ એલ અપન ડેલ ટી બરાબર સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે અપન ડેલ ટી પ્લસ સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ ઇન્ટુ ડેલ ક્યુજે ડોટ અપન ડેલ ટી. શું કર્યું છે અહીંયા? ઉપર નીચે ડેલ ક્યુ વડે ગુણાકાર કર્યો છે સમીકરણ આમાં અને આમાં ડેલ ક્યુજે ડોટ માટે. ઓકે, ચલો હવે ડેલ એલ અપન ડેલ ક્યુજે સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે એમના એમ આ જે સમીકરણ છે એને આપણે સમયની સામે ડેલ ક્યુજે ડોટ લખી શકીએ પ્લસ સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ આના માટે ડેલ ક્યુ જે ડબલ ડોટ. હવે લાગ્રાન્જિયન સમીકરણ ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ માઇનસ ડેલ એલ અપન ડેલ ક્યુજે બરાબર 0 છે. બરાબર, જે આપણું લાગ્રાન્જ સમીકરણ છે જેનું આપણે હવે એમાં કિંમત મૂકીશું. તો ડેલ એલ અપન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ સમેશન ડેલ ટી અપન ડેલ એલ ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ ઇન્ટુ ક્યુજે ડોટ પ્લસ સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ ઇન્ટુ ડેલ ક્યુજે ડબલ ડોટ. આ જે ઇક્વેશન છે એને ફરીથી લખ્યું આ રહ્યું ડેલ એલ અપન ડેલ ટી વાળાને. ઓકે, હવે એલ એ ક્યુજે અને ક્યુજે ડોટનું વિધેય હોવાથી ડેલ ક્યુજે ડોટ માઇનસ ડેલ ક્યુજે ડબલ ડોટ બરાબર 0 થશે. ઓકે, તો ક્યુજે એલ એ માત્ર ક્યુજે અને ક્યુજે ડોટનું વિધેય છે તો ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ એના માટે પણ 0 થશે અને ડેલ એલ અપન ડેલ ક્યુજે ડબલ ડોટ માટે પણ શું થશે? 0 થશે. તો ડી બાય ડીટી સમેશન ડી બાય ડીટી ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ ઇન્ટુ ડેલ ક્યુજે ડોટ એટલે કે આ જે ઇક્વેશન છે આના માટે શું થઈ જશે? 0. ઓકે, ચલો તો સમેશન સમેશનની બહાર આપણે ડી બાય ડીટી લઈ લઈએ અને ડેલ એલ અપન ડેલ ટીને 0 બતાવી દઈએ, પેલી બાજુ લઈ લઈએ. તો ડી બાય ડીટી સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ માઇનસ ડેલ અપન ડેલ ટી બરાબર 0. તો આ ઇક્વેશનને બરાબરની પેલી બાજુ લઈ લીધું, બરાબર છે, બરાબર 0. તો ડી બાય ડીટી કોમન લઈ લઈએ તો સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ માઇનસ એલ બરાબર 0. ઓકે, ડી બાય ડીટી કોમન લઈ લીધું. હવે સમેશન ડેલ એલ અપન ડેલ ક્યુજે ડોટ બરાબર આપણે પીજે મૂકી શકીએ જનરલાઇઝ મોમેન્ટમ ઇન્ટુ ક્યુજે ડોટ માઇનસ માઇનસ એલ બરાબર 0. હવે પીજે ક્યુજે ડોટ માઇનસ એલ બરાબર કોન્સ્ટન્ટ આપણે લઈ લઈએ એચ, જેને હેમિલ્ટોનિયન કહીશું, જે તંત્રનો હેમિલ્ટોનિયન છે. ઓકે, હવે એના વચ્ચેનું રિલેશન છે કે એચ બરાબર 2t થાય, 2t માઇનસ એલ એનું સૂત્ર છે. તો સમેશન પીજે ઇન્ટુ ક્યુજે ડોટ બરાબર 2t. ઓકે, તો ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર આના પરથી લાવ્યા 2t ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ વી. તો 2t માઇનસ એલ બરાબર એચ. તો 2t
એલની જગ્યાએ ટી માઇનસ વી મૂકી શકાય, તો 2t માઇનસ એલ માઇનસ વી બરાબર એચ. તો સાદુરૂપ આપતા ટી પ્લસ વી બરાબર એચ. તો એચ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી. ઉપરોક્ત સમીકરણ પરથી કહી શકાય કે સમય સ્વતંત્ર સંરક્ષિત તંત્રો માટે હેમિલ્ટોનિયન ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી, જે કુલ ઉર્જા E બરાબર હોય છે, આના માટેની શરત છે વી ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ જે. ઓકે, ચાલો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું કે ન્યૂટનના નિયમ પરથી સંરક્ષિત તંત્રો માટે લેગ્રેન્જિયન ઇક્વેશન મેળવો. એના પછી ઇગ્નોરેબલ અથવા ઉપેક્ષણીય ચક્રીય યામો એટલે કે તંત્રનું એલ એ વ્યાપક યામ ક્યુજે તથા વ્યાપક વેગ ક્યુજે ડોટ અને સમય ટીનું વિધેય હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ એલ ક્યુજે ક્યુજે ડોટ ટી. જો તંત્રનું લાગ્રાન્જિયન સમીકરણ ક્યુજે ધરાવતું ન હોય તો આવા તંત્ર માટે ક્યુજે બરાબર 0 થાય. અહીં વ્યાપક યામ ક્યુજે એ અવગણવામાં આવે તો આવા અવગણી શકાય તેવા ઇગ્નોરેબલ અથવા સાયક્લિક યામો કહે છે. ઓકે, ચાલો એના પછી આપણે સમયથી સ્વતંત્ર પ્રતિબંધો ધરાવતા સંરક્ષિત તંત્ર માટે ઉર્જા સંરક્ષિત તંત્રનો નિયમ તારવ્યો. એના પરથી હેમિલ્ટોનિયન એચ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વીનું સૂત્ર તારવ્યું. ઓકે, તો આજનું આપણું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.